તાજેતરના એનસીઆરબીના અહેવાલ 2024માં છેલ્લા 5 વર્ષની અંદર જે આંકડા સામે આવ્યા છે, સમગ્ર દેશની અંદર 63,000 કરતાં વધુ 18 વર્ષથી નીચે ઉંમરના વિદ્યાર્થી અને કિશોરો એ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષની અંદર 1063 જેટલા બાળકો કિશોરોએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ગુમાવ્યું છે. પરીક્ષાનું દબાણ અને તાજેતરમાં આપણે જોયું કે નીટના કારણે સમગ્ર દેશમાં 12 જેટલા વિદ્યાર્થીનીઓએ પોતે હતાશા નિરાશામાં પોતાનું જીવન ટૂંકાવીને અંતિમ પગલું ભર્યું. એ આપણા સૌના માટે ચિંતાનો ને દર્દ ભર્યું છે. આ એક બાળકનો આત્મહત્યા નથી, પણ એના પરિવારનો સપના તૂટે છે, એના પરિવારની વ્યથા આપણે સમજવી જોઈએ. એટલે કે 63,000 જેટલા બાળકો આ દેશની અંદર જો 5 વર્ષની અંદર જીવન ટૂંકાવતા હોય, એટલે કે રોજના 35 થી 40 બાળકો કિશોરો પોતે અંતિમ પગલું ભરીને આત્મહત્યા કરે છે. પરીક્ષાની સતત દબાણ, સ્પર્ધાના નામે ચાલતી શિક્ષણમાં લૂંટ, શિક્ષણની મોટા પાયે વેપાર અને વિદ્યાર્થીઓમાં પ્રવૃત્તિ નિરાશા, હતાશા કે મને યોગ્ય પરિણામ નહીં મળે. આ પદ્ધતિની સામે કેન્દ્ર સરકાર દ્વારા જે પગલાં લેવા જોઈએ લેવાતા નથી. એટલે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વાતાવરણ સારું આપવું, શિક્ષણનો ભાર યોગ્ય રીતે એને એમાંથી બચાવવા, અને સાથે સાથે જે આ પેપર લીક માફિયાઓ છે એની ઉપર રોક લગાવે તો જ આ બાળકો પોતે પોતાની તૈયારીની મહેનત સાથે પોતે પરીક્ષા આપી શકે. એક તરફ શિક્ષણનો વધતો જતો ખર્ચ, મા બાપો પર ચિંતાનો વિષય, અને બીજી બાજુ વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ, પરિણામની ચિંતા અને હતાશા નિરાશાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે શૈક્ષણિક વાતાવરણમાં મોટા પાયે બદલાવ લાવવામાં આવે. સરકાર કરોડો રૂપિયાની જાહેરાત કરવાના બદલે સ્પર્ધાના નામે ચાલતી લૂંટ, કોચિંગ ક્લાસોના અને પેપર લીક માફિયાઓનું ગઠબંધન, આ તમામ બાબતો પર નક્કર કાર્યવાહી કરીને નીતિગત નિર્ણય કરે. અને જો યોગ્ય નીતિ નહીં કરે તો દિવસે દિવસે આપણે જોઈએ છીએ દર વર્ષે આત્મહત્યામાં ઉમેરો થતો જાય છે. એમ વધુ વખત આપણે આપણા બાળકોને ગુમાવશું. અને આ બાળકો કોઈ બીજા નથી, આ દેશનું ભવિષ્ય છે, ગુજરાતનું ભવિષ્ય છે. ત્યારે વાઇબ્રન્ટ શાસનની વાતો કરતી સરકારે પોતાની નીતિમાં વાઇબ્રન્સી લાવવી પડશે અને બાળકોના કિંમતી જીવનને બચાવવા પડશે. તો જ શૈક્ષણિક વ્યવસ્થા પણ સુધરશે અને બાળકો ઉપરનું દબાણ પણ ઘટશે. આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત આપ સૌ પત્રકાર ભાઈઓ, મનીષભાઈ, ભચુભાઈ, લાલજીભાઈ, જયેશભાઈ, મિત્રો, કોંગ્રેસ ખેડૂત અને ગામડું કાયમી એક સિક્કાની બે બાજુ રહી છે. કોંગ્રેસે જ્યારે જે આંદોલનો કર્યા છે એ માત્ર રાજકારણ માટે નહીં, પણ રાજનીતિ માટે. રાજકારણ અને રાજનીતિની જે પાતળી ભેદરેખા છે આ લોકોને સમજાવી છે. દાખલા તરીકે આ વીજ લાઈનોના પ્રશ્નને લઈ અને જ્યારે 2017માં રાજ્ય સરકારે પહેલો પરિપત્ર કર્યો, જંત્રી ભાવે ટોટલ અમાઉન્ટના 7.5% આપવાના, ત્યારથી લઈ અને કિસાન કોંગ્રેસ સતત એ મુદ્દે લડે છે. 7.5%ના 15% થયા, 15%ના 25%, છેલ્લે 2023માં જે પરિપત્ર થયો ત્યારથી સતત સરકાર સામે લડ્યા છે. એટલે સરકારે એ 7.5%ના 15% અને 25% કરવા પડ્યા છે. પણ અમારા જયેશભાઈ પટેલ અને આખી ટીમ જે રીતે સાઉથ ગુજરાતમાં લડી અને નવસારી કલેક્ટર પાસે વાણિજ્ય જંત્રી કાઉન્ટ કરી અને માર્કેટ ભાવના 4 ગણાનો હુકમ કરાવડાવ્યો. 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતર ખેડૂતોને મળવું જોઈએ. આ બાબતે ડાયરેક્ટ આંદોલન કરવાની જગ્યાએ કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, કોંગ્રેસ પક્ષે ગુજરાતના અલગ અલગ 100 ગામોમાં જાહેર સભાઓ કરી, મીટિંગો કરી, સમજાવ્યું, કલેક્ટરો પાસે કાયદાકીય ચર્ચા કરી અને એનાથી આગળ ગુજરાતના ખેડૂતના દીકરાઓને વીજ લાઈનોના 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ
અને 2013 જમીન સંપાદનના કાયદાની કઈ કઈ કલમ ખેડૂતને ક્યાં કેવી રીતે ઉપયોગી થાય એના માટે 2 દિવસનો સેમિનાર થયો. આટલા પ્રયત્નો અને હારે ખેડૂતોની વચ્ચે જઈને સમજાવવા, જ્યાં કંપનીઓ કામ કરતી હતી, અનલીગલી કામ કરતી હતી, ત્યાં લાલજીભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, પાલભાઈ હોય, ત્યાં ખેડૂતોની વચ્ચે જઈને કંપનીઓ સામે દલીલ કરીને કામ બંધ કરાવડે છે. અને આ સખત પ્રયાસોના અંતે એવું લાગ્યું કે હવે સરકારને જગાડવાનો અને સરકાર પાસેથી માંગવાનો સમય આવ્યો છે, એટલા માટે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતના 14 જિલ્લાઓમાં કલેક્ટરોએ ખેડૂતોને નોટિસો આપી, 6 જિલ્લાઓમાં કંપનીઓએ કામ ચાલુ કર્યા એક હારે. ત્યારે ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈને કહ્યું ચલો ગાંધીનગર. જેમ ચલો દિલ્હીનો નારો 3 કૃષિ કાયદા વચ્ચે આપ્યો હતો, એવી જ રીતે ચલો ગાંધીનગરનો નારો આપ્યો. જેમ 3 કાળા કાયદા વખતે હરિયાણા બોર્ડર, રાજસ્થાન બોર્ડર અને ઉત્તર પ્રદેશ બોર્ડરે રોકી દીધા, દિલ્હી ન પહોંચવા દીધા, એમ ચલો ગાંધીનગરનો નારો આપ્યો તો કદાચ અમે કહ્યું હતું કે જ્યાં રોકે ત્યાં અમે રોકાઈ જઈશું. એ પદ્ધતિથી લડ્યા પછી કોઈ કે કંઈક એમાં હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું, એમાં મારે પડવું નથી, પણ એનાથી થાયકા નથી, હાયરા નથી. કોંગ્રેસ હંમેશા ખેડૂતો માટે લડતી રહી છે. એ દેવા માફીની વાત હોય તો કોંગ્રેસે જ કર્યા છે. એટલે આ વીજ લાઈનોના પ્રશ્ને સખત અને સતત જ્યાં સુધી રાજ્ય સરકાર 2013 જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું એ વાણિજ્ય જંત્રી મુજબ આપવાનું પોલિસી ન બનાવે ત્યાં સુધી લડવું છે. અમે ત્યારેય ઓપ્શન આપ્યા હતા સરકારને, અત્યારે આપીએ છીએ કે માર્કેટ ભાવના 4 ગણું વાણિજ્ય જંત્રી મુજબ, અથવા માસિક ભાડું એક પોલ દીઠ 50,000, અથવા તો વન ટાઈમ સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા ખેડૂતને આપવામાં આવે. અને એની હારે જે રાજ્ય સરકાર વિચારતી જ નથી કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે ત્યાં ખેડૂતનો દીકરો, દીકરી કે ખેડૂતની માં કે બાપ કે ખેડૂતનો મજૂર ક્યારે ઉપરથી તાર પડે અને એ કંધોતર ગુમાવવાનો વારો આવે છે, ક્યારે ઉપરથી તણખો જરે અને આખું ઘઉંનું ખેતર સાફ થઈ જાય છે. આ બાબતે રાજ્ય સરકારે સૌ પહેલા પોલિસી બનાવવી જોઈએ, જે સરકાર એ બાબતે વિચારતી જ નથી. એટલે સરકારને અમે કહીએ છીએ કે માત્ર વળતર જ નહીં, વળતર કરતા મહત્વનું છે અમારા જીવનો જોખમ, અમારા પાકનો જોખમ. એટલે એના માટે તમે પોલિસી બનાવો. અને આ માંગો સાથે આવતી 26 તારીખે વ્રજવાણીથી ચાલુ કરી ભગવાન દ્વારકાધીશના ફરિયાદ કરવા જવી છે. હે દ્વારકાધીશ, અમે આ સરકારને કહીને થાક્યા છે. જે રામના નામે જે સરકાર બની છે, ધર્મના નામે જે સરકાર બની છે, એ સરકાર અમે ખેડૂતો રાત્રે સૂતા પહેલા રામનું નામ લઈએ છીએ, સવારે ઉઠીને રામનું નામ લઈએ છીએ, અમે હળ હાંકતા ઠેહ લાગે તોય રામનું નામ લઈએ છીએ. એ જ સરકાર આ ખેડૂતનું સાંભળતી નથી. એટલે હે દ્વારકાધીશ, આ સરકારને સદબુદ્ધિ આપો અને એના માટે ભગવાન દ્વારકાધીશની ધજા વ્રજવાણીથી માથે લઈ અને દ્વારકાધીશને ધજા અર્પણ કરી અને દ્વારકાધીશને સુદામા રૂપી ખેડૂત દ્વારકાધીશના શરણે જઈ અને ફરિયાદ કરવાનું અમે એક ગુજરાત કિસાન કોંગ્રેસ અને સાથે સાથે જે કોઈ સંગઠનો, સંઘર્ષ સમિતિ અને જેને ખેડૂતનું હિત છે એ તમામ લોકો સાથે મળી અને દ્વારકાધીશ જવાના છીએ. આ બાબતે વધારે આખો રૂટ કેવી રીતે એનું વિસ્તૃત માહિતી લાલજીભાઈને આપવા માટે વિનંતી કરું છું. લાલજીભાઈ વાત કરી લઈએ, જયેશભાઈ વાત કરી લઈએ અને ત્યાર પછી તમારા પ્રશ્નો પણ પતી જાય પછી એક ખૂબ મહત્વની અલગ જ બાબત આ વીજ લાઈનો બાબતે મારે આપ સૌ મીડિયા સમક્ષ મૂકવી છે. એટલે હું લાલજીભાઈને આમંત્રણ આપું. કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 પ્રારંભ થઈ રહ્યો છે. આ કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 જે છે, ખેડૂતો છે કાં તો ટ્રેક્ટર ઉપર હોય કાં તો ચાલતા હોય. એટલે આ વખતે અમે ટ્રેક્ટરવાળા પ્રયોગમાં તાકાત બતાવવાની હતી. ગુજરાતના ખેડૂતોએ તાકાત બતાવી છે. હવે જે છે એ અમે લોકો પગપાળા પદયાત્રા કરીને ભર ચોમાસું, આમ તો કહેવાય કારણ કે વરસાદ હવે થવાની તૈયારી છે, ભર ચોમાસે ખેડૂત ખેતરમાં હોવો જોઈએ
એના બદલે ભર ચોમાસે અમે બહેરી અને મૂંગી, બહેરી અને આંધળી, મૂંગી નહીં, બોલે તો બહુ છે, એવી આ સરકારને એવું કહેવા માટે નીકળવાના છીએ કે ગુજરાતના ખેડૂતોને લૂંટીને બરબાદ કરવાનું બંધ કરો. અમારો રોટલો, અમારો ઓટલો છીનવવાનું તમે બંધ કરો. કારણ કે આપ સૌ જાણો છો, પાલભાઈએ બીજી વાત કરી છે, પણ હું રૂટની વાત કરું એ પહેલા મારે એક નાનકડું બેકગ્રાઉન્ડ આપવું છે. ગુજરાતના પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટીના ટીવી ડિબેટમાં એમ કહે છે કે અમે ગુજરાતમાં 133 ગીગાવોટ વીજળી અત્યારે સરપ્લસ થવાની છે અને એની લાઈનો કાઢવાના છે. આ મારો આંકડો નથી, ખુદ ભારતીય જનતા પાર્ટીના સ્પોકપર્સન કહે છે. મેં અગાઉ જે અભ્યાસ કર્યો તો એમાં નાનકડી ભૂલ હતી, થોડો સુધારો કરીશું. મને એમ હતું કે 100 લાઈન નીકળશે, પણ 100 થી વધારે લાઈન. એક લાઈન જે નીકળશે એમાં 1 થી 2 ગીગાવોટ વીજળી પસાર થશે. 1 થી 2, 1 પણ હોઈ શકે, 1.5 પણ હોઈ શકે, પણ માનીને ચાલીએ કે એવરેજ એ કદાચ 1.5 ગીગાવોટ વીજળી પસાર થાય ઓન એન એવરેજ, તો 130 ગીગાવોટ વીજળી પસાર કરવા માટે કેટલી લાઈનોની જરૂર પડે એ આપ બહુ સારી રીતે સમજી શકો છો. 85 થી વધારે લાઈનોની જરૂર પડે. આ અત્યારે 130 કે છે, હજુ તો એમનો આંકડો વધારે છે. આવનાર સમયમાં ગુજરાતમાં 100 થી વધારે વીજ લાઈનો નીકળવાની છે. આ 100 થી વધારે વીજ લાઈન એટલે પહેલા મને એમ હતું કે ગુજરાતનું એવરેજ 400 કિલોમીટરે બહાર નીકળે લાઈન, પણ હમણાં તપાસ કરી તો ખબર પડી કે ગુજરાતમાંથી વીજળી બીજા રાજ્યોમાં લઈ જવી હોય તો ઉત્તર ગુજરાતથી શરૂ કરી અને દક્ષિણ ગુજરાત સુધીનું એવરેજ 500 કિલોમીટર થાય છે. ક્યાંક 600, ક્યાંક એનાથી પણ વધારે, પણ એવરેજ 500 કિલોમીટર થાય છે. અને એક લાઈન 500 કિલોમીટર એટલે 1500 થાંભલા. એક લાઈનના 1500 થાંભલા એટલે 100 લાઈનના ગુજરાતમાં 1.5 લાખ થાંભલા નખાશે. એક થાંભલો જ્યારે નીકળે છે ત્યારે 14 ખેતરને ખાઈ જાય છે. 1 કિલોમીટરની અંદર એ લાઈન નીકળે ત્યારે 14 ખેતરો ખાય છે. એટલે કે 14 પંચાને 70 વીઘા જમીન એ ખાઈ જાય છે. 14 પંચા 70 વીઘા જમીન 1 કિલોમીટર ખાય છે. તમે મિત્રો ગણી લેજો કે આવી 500 કિલોમીટર લાંબી 100 લાઈન નીકળવાની હોય અને 1 કિલોમીટરે એ 70 વીઘા જમીન ખાઈ જવાની હોય તો પહેલા અમે 28 લાખ વીઘા જમીન જે ગણતા હતા, આંકડો એનાથી પણ અત્યારે હવે આ વધે છે. આ ગુજરાતનું એકાદ બે જિલ્લાને બાદ કરતા એક જિલ્લો નહીં બચે, એક તાલુકો નહીં બચે, કદાચ કોઈ ગામ એવું નહીં હોય. કારણ કે ગુજરાતના આપણે 5 લાખ ગામ કહીએ છીએ, 4 લાખ ગામ હવે છે. એ ગામડાઓ ગુજરાતના એક એક ગામમાં વીજળીનો થાંભલો નીકળશે. એક એક ગામમાં નીકળશે ત્યારે મારો નહીં તો મારા ભાઈના ખેતરમાં થાંભલો નીકળશે. એટલે અત્યારે જે સૌરાષ્ટ્રના ખેડૂતો જે લડી રહ્યા છે, કચ્છના ખેડૂતો જે લડી રહ્યા છે, એ સમગ્ર ગુજરાતના ખેડૂતોની લડાઈ છે. અને આ લડાઈને આ 2 દિવસ 3 દિવસથી નહીં, આમ તો છેલ્લા 2-3 વર્ષથી લગાતાર ચેતવવાનું કામ કરતા હતા, પણ છેલ્લા 8.5 મહિનાથી લગાતાર ગ્રામ સભાઓ, ટ્રેક્ટર રેલીઓ, નાના મોટા કાર્યક્રમો આપી અને કોંગ્રેસ પાર્ટીએ જે છે એ ખેડૂતોના હિત માટેની લડાઈનો જે પ્રારંભ કર્યો છે, એ પ્રારંભ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે, જ્યાં સુધી ખેડૂતોનો વિજય ના થાય અને જ્યાં સુધી આ સરકાર જે છે એ પીછેહટ ના કરે, ત્યાં સુધી કોંગ્રેસ જે છે એ કોઈ રીતે જે છે એ પાછી પાની કરવાની નથી. આ એ જ કોંગ્રેસ છે કે જેણે ખેડૂતોને 7/12માં નામ અપાવી અને ખેડૂતોને ખાતેદાર બનાવ્યા. આ એ જ કોંગ્રેસ છે કે જેણે મનમોહન સરકારે આખા દેશના ખેડૂતોનું દેવું એકી ઝાટકે માફ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જ્યારે નરેન્દ્ર મોદી સરકાર ભારતમાં 3 કાળા કાયદા ખેડૂતોના વિરુદ્ધમાં લાવી હતી, ત્યારે 3 કાળા કાયદા જે છે એને દૂર કરવા માટે સડકથી લઈને સંસદ સુધી લડી અને કાયદાઓ દૂર કરવાનું કામ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જેનું છેલ્લા 10 વર્ષમાં જે રાજ્યમાં સરકાર આવી હોય ત્યાં ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું છે. માટે અમે કહીએ છીએ કે ખેડૂતોના હકની લડાઈ માત્ર કોંગ્રેસ લડી શકે અને એ અમે લોકો લડી રહ્યા છીએ. આ લડવા માટે બીજાની જેમ ખાલી મોટી મોટી વાતો નહીં, પરંતુ હવે આ ખૂન પસીનો જે છે વહાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓ, કિસાન કોંગ્રેસના કાર્યકર્તાઓ વ્રજવાણીથી દ્વારકા
એ જે રસ્તો છે એ મારે તમને કહેવો છે. વ્રજવાણી 26 તારીખે શરૂ થશે. લગભગ 4 દિવસ યાત્રા કચ્છમાં રહેશે. એ વ્રજવાણી, ગેડી, સલારી, પ્રાગપર થઈને ચિત્રોડ થઈ, લાકડિયા, શિકારપુર થઈને માળિયા, એ ખારા પાટમાં કદાચ ધોમધકતા તાપમાં કે વરસતા વરસાદમાં યાત્રા નીકળશે. ત્યાંથી આમરણ અને આમરણ બાજુથી લતીપરા એક યાત્રા ત્યાં જશે. જ્યારે બીજી જે યાત્રા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધાંગધ્રા તાલુકાના જે ગામો, હળવદ તાલુકાના જે ગામો એટલે કોંડ છે કે સાપકડા છે ત્યાંથી શરૂ કરી અને સરા વિસ્તાર બાજુ થઈને એ વાંકાનેર તરફ પ્રયાણ કરશે અને વાંકાનેરથી ટંકારાના વિસ્તારોમાં જશે અને ટંકારાથી લતીપુર કરીને જે વિસ્તાર છે ત્યાં બંને યાત્રાઓ ભેગી થશે. આ બંને યાત્રાઓ દ્વારકા પહોંચશે. દ્વારકા પહોંચતા સુધીમાં અમે યાત્રાનું કુલ રૂટ જે ગણતા હતા કે એક સળંગ યાત્રા વ્રજવાણીથી લઈને દ્વારકા એ 400 થી વધારે કિલોમીટર થાય છે. જ્યારે બીજી યાત્રા કે જે ધાંગધ્રા બાજુથી નીકળશે અને લતીપુર પહોંચશે તો એ પણ લગભગ 125 કિલોમીટરની યાત્રા થાય છે. એટલે અમે પગે ચાલીને લોકોની વચ્ચે 550 કિલોમીટર જશું અને દ્વારકાના નાથને કહેશું જઈને કે જ્યારે તમને આગળ કરીને ગાંધીનગરની ગાદીએ બેઠેલી સરકાર હવે એ જ અમને લૂંટવા બેઠી છે, ત્યારે તમે જેમ મહાભારતના યુદ્ધમાં એ 5 ગામ આપવાની ના પાડનાર કૌરવોને ફરી એક વખત કહેવાની જરૂર છે કે ખેડૂતોના ખેતર જે છે એમાં તમે વચ્ચે ના કરશો. પાલભાઈ, એક બહુ જ મહત્વની વાત કદાચ તમે કહેવાનું રહી ગયું છે. એ વિકલ્પ આપશે હમણાં પાલભાઈ થોડી વાર પછી કદાચ કહેશે. એક 2 વિકલ્પ કે જેમાં એક વિકલ્પમાં 2500 ખેડૂતોની જમીન જતી હોય, જ્યારે બીજો એક વિકલ્પ છે જે પાલભાઈ બતાવશે માત્ર નજીવો ખેડૂતોની જમીન જાય, ખરાબ વિસ્તારમાં જમીનોમાં થાંભલા નાખે, એટલા જ કિલોમીટર બધું જ. તેમ છતાં કેમ ફળદ્રુપ જમીનમાં થાંભલા નાખવા છે અને કેમ આ ખરાબ જમીનમાં થઈને બારોબાર નીકળે છે ખેડૂતોની જમીન ન જાય એવો રૂટ અમે આપવા તૈયાર છીએ, વૈકલ્પિક રૂટ.